તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી. આપને માટે લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ. તો વર્ષ 2021 જે છે તે આપણે માટે લગભગ કોવિડના ઓછાયામાં જ વીત્યું છે, જેને કારણે રિયલ એસ્ટેટ પર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કમર્શિયલ સેગમેન્ટની ઉપર ખાસી એવી મોટી અસર આપણે પડતા જોઈ છે. કારણ કે આ વર્ષ દરમિયાન પણ આપણે ફ્લેક્સી વર્ક કે પછી વર્ક ફ્રોમ હોમ જેવા જ ટ્રેન્ડને જોયા છે. તો ઘરોની ડિમાન્ડ ઉપર તો અસર થઈ જ છે, સાથે સાથે આપણે જોયું છે કે ઘરોની ડિમાન્ડ સુધરી છે અને વેરહાઉસિંગની માંગ પણ વધી છે, કેમ કે ઈ કોમર્સ બિઝનેસમાં પણ ગ્રોથ જોવાયો હતો. તો નાઇટ ફ્રેન્ક દ્વારા 2022 માટે એક આઉટલુક 2022નો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે અંગે આજે આપણે ચર્ચા કરવાના છે. અને આપણી આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નાઇટ ફ્રેન્કના ડિરેક્ટર ટ્રાન્ઝેક્શન વિરલ દેસાઈ. વિરલજી, સ્વાગત છે તમારું. વિરલજી, જો આપણે શરૂઆત કરીએ રેસિડેન્શિયલ પ્રોપર્ટીથી, તો શું તારણો છે તમારા આ રિપોર્ટની અંદર 2022માં કેવી માંગ રહેશે અને પ્રાઇસમાં વધારો થઈ શકે છે કે નહીં? જણા, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ તમારા શો પર મને આમંત્રણ આપવાનું. અને રેસિડેન્શિયલ સેગમેન્ટ જેવી રીતે તમે અમને કીધું કે એ બહુ મોટું રિબાઉન્ડ થયું છે અને તમે આખા 10 વર્ષનો પીરિયડ તમે કેપ્ચર કરો તો જે રેસિડેન્શિયલ સેલ્સ છે અને જે બાઇંગ સેન્ટિમેન્ટ છે એ પાછા આવ્યા છે. અને અમારું એસ્ટિમેટ છે કે આ બાઇંગ સેન્ટિમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇન જીડીપી, આ બધા ઇન્ડિકેટર્સના લીધે એટલીસ્ટ 5% પ્રાઇસ રાઇઝ ઇઝ એક્સપેક્ટેડ. અને આમાં ઘણા કારણો પણ છે કે બાઇંગ સેન્ટિમેન્ટ પાછા આવવાના. એક તો ઘણા સ્ટેટ્સમાં સ્ટેટ ગવર્મેન્ટે જે પગલાં લીધા હતા સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા માટે, ઇન્ટરેસ્ટ રેટ જે આપણી બોરોઈંગની હતી એ ડેકેડલ લો પર છે, એટલે 10 વર્ષમાં ઓછામાં ઓછી છે. અને ઓવરઓલ જે 2 વર્ષ આપણે જે પેન્ડેમિકના જોયા એના બાવજૂદ જે ઓવરઓલ જે સેક્ટર્સ છે એમાં જે હાયરિંગ છે ઓફ એમ્પ્લોયમેન્ટ ઇટ ઇઝ એટ અ ઓલ ટાઈમ હાઈ. અને મોસ્ટ કંપનીઝ ઓન અ નેટ બેસિસ એટલે 15% થી 20% નવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થયા છે. આ બધા કારણોના લીધે રેસિડેન્શિયલ સેગમેન્ટ એ પાછું બાઉન્સ થયું છે અને એનું આઉટલુક બી કન્ટિન્યુ રહેશે. ઓલ્ધો આરબીઆઈ દ્વારા કદાચ ઇન્ટરેસ્ટ રેટ થોડી ઘણી વધારે, એના બાવજૂદ જે બીજા બધા સેગમેન્ટ્સ છે અને બીજા બધા ઇન્ડિકેટર્સ છે એના લીધે રેસિડેન્શિયલ સેક્ટર ઇઝ લુકિંગ અપ અને સારું રહેશે. જી વિરલજી, તો અહીંયા આગળથી આપણને જે રેસિડેન્શિયલ સેગમેન્ટ અંગે આપણે જે 2022નું આઉટલુક જોઈ રહ્યા છે, પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે. અને જે રીતે અહીંયા આગળ વિરલજીએ જણાવ્યું છે કે પ્રાઇસની જો વાત કરીએ તો લગભગ 5% જેટલી પ્રાઇસ અહીંયા આગળથી વધતી આપણને દેખાઈ શકે છે. બાકી જો આપણે જોઈએ કે એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત હોય તો એ દરેક રીતે આ જે સેગમેન્ટ છે એને માટે આવનારું વર્ષ સારું રહી શકે છે. પરંતુ વિરલજી, રેસિડેન્શિયલ સેગમેન્ટથી આપણે આગળ વધીએ અને ઓફિસ સ્પેસની વાત કરીએ. ઓફિસ સ્પેસ અંગે આ વર્ષ કેવું રહી શકે છે? કારણ કે જે રીતે આપણે જોયું છે 2021ની આપણે જો કમ્પેરિઝન કરીએ તો 2021 મહામારીનો સમય હતો. ઘણા બધા ઓફિસ હોય, મોટી મોટી આઈટી કંપનીઓ હોય, ઘણાએ વર્ક ફ્રોમ હોમ કે પછી ફ્લેક્સિબલ વર્કને એ રીતનું રાખ્યું હતું. અને હવે આપણે જોઈ રહ્યા છે કે ઘણી કંપનીઓ ફરીથી ઓફિસથી કામ કરવાનું શરૂ કરી રહી છે. તો 2022નું વર્ષ જે છે એ ઓફિસ સ્પેસ માટે કેવું રહી શકે છે? તમારું જે ઓબ્ઝર્વેશન છે એ એબ્સોલ્યુટલી રાઈટ છે કે આપણે બધા જ ઘરથી કામ કરતા હતા આ છેલ્લા 18 મહિનામાં. અને હવે કદાચ પાછો જે થર્ડ વેવ છે એનું એક એક્સપેક્ટેશન છે. આમાં બે વસ્તુ છે જે મોટામાં મોટી ચેન્જ થઈ છે. પહેલા શું હતું કે આપણે ઓફિસ સ્પેસ લઈએ અને પછી લોકોને હાયર કરીએ. પણ છેલ્લા 18 થી 20 મહિનામાં શું થયું છે કે નવી એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ છે. અને જેવી રીતે મેં પહેલા હાઇલાઇટ કર્યું, મોસ્ટ ટેકનોલોજી કંપનીઝ જે સૌથી વધારેમાં વધારે કમર્શિયલ રિયલ એસ્ટેટ સ્પેસ ઓક્યુપાય કરે છે, ક્લોઝ ટુ અબાઉટ 70% ઇન્ડિયાની જે ઓફિસ સ્પેસ છે એ આઈટીએસ સેક્ટર દ્વારા ઓક્યુપાઈડ છે. એ કંપનીઓએ નેટ ન્યૂ એમ્પ્લોઈઝ એટલે માઇનસ એટ્રિશન, નેટ ન્યૂ 20% નેટ ન્યૂ એમ્પ્લોઈઝ એડ કર્યા છે. એનો મતલબ કે અગર મારા 1,00,000 એમ્પ્લોય હતા તો આ છેલ્લા 20 મહિનામાં 1,20,000 થઈ ગયા છે. હવે એ કેવી રીતે કન્વર્ટ થાય ઓફિસ સ્પેસમાં, એમાં બે વસ્તુ છે.
વેક્સિનેશન ડ્રાઈવ જે છે આપણા કન્ટ્રીમાં એ બહુ જ સારી છે અને જે અડલ્ટ પોપ્યુલેશનનું જે પેનિટ્રેશન છે જે એ ઘણું સારું છે અને વી હેવ સીન કે આ બે પેન્ડેમિક આપણે રિલેટિવલી આપણે સારી રીતે પાસ થ્રુ થઈ ગયા છે અને જે બાઇંગ સેન્ટિમેન્ટ છે એટલે જે આપણે અલગ અલગ સેક્ટરમાં આપણે અગર બ્રેકડાઉન કરીએ તો ઈ કોમર્સ સેક્ટર જે ઇન્ડિયા ફેસિંગ બિઝનેસ છે એ ઘણું સારું થયું છે. અબાઉટ $30 બિલિયન ઇન્ડિયામાં પ્રાઇવેટ ઇક્વિટી આવ્યું છે. હવે $30 બિલિયન જે બધી આ કંપનીઝમાં આવી છે જે આપણે યુનિકોર્ન કહીએ છીએ એ બધું પાછું will go back into investments and office space is one segment, right? બીજી વસ્તુ એ છે કે જે ગ્લોબલ શેર્ડ સર્વિસીસ છે આમ તો લોકો ઘરેથી કામ કરે છે પણ દે નો કે ઓફિસ સ્પેસ જે છે એક સ્ટેબિલિટીનું ફ્લેગ પોસ્ટ છે. ટેલેન્ટ અટ્રેક્ટ કરવા માટે, ટેલેન્ટ હાયર કરવા માટે, ટેલેન્ટ રિટેન કરવા માટે ઓફિસ સ્પેસ કન્ટિન્યુઝ ટુ બી ધ પ્લેસ વેર તમે બધા તમારા એમ્પ્લોઈઝને લાવો એક કંપનીનું કલ્ચર કોલેબરેશન માટે ઇનોવેશન માટે. સો ઓફિસ સ્પેસનું સિગ્નિફિકન્સ ઓછું નથી થયું અને જે એક્સપિરિયન્સ તમને મળે ઓફિસ સ્પેસમાંથી એટલે જે તમારા એમ્પ્લોઈઝ માટે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ટાઈમ્સ. એટલે અમારો જે એસ્ટિમેટ છે ઓફકોર્સ આ છેલ્લા 18 મહિનામાં ઓફિસ સ્પેસ સેગમેન્ટને ઘણો માર પડ્યો હતો પણ જે મોટી કંપનીઝ છે જે ડેટા સાયન્સમાં છે જે R&Dમાં છે જે ડેટા સેન્ટર્સમાં છે એ લોકોએ આગળ પડતા ઘણી જગ્યા લીધી છે અને અમારો આઉટલુક એ છે કે હવે જેવી રીતે આ મહામારી ઓછી થતી જાય છે અને લોકોને મે બી ઓફિસ વર્ક ફ્રોમ હોમ રહેશે સાઈડમાં પણ ઇટ વિલ બી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ પણ ઓફિસ સ્પેસ સેગમેન્ટનું જે ડિમાન્ડ છે બેસિસ જે હાયરિંગ થઈ છે એના લીધે અમારું એસ્ટિમેટ છે કે 15 થી 20% આવતા વર્ષમાં એની વધશે. રેન્ટ્સ એટસેટ્રા કદાચ સ્ટેબલ રહેશે, માર્જિનલી ઇન્ક્રીઝ રહેશે એટલે તમે કેમ કે 90% જે ડીલો થાય રેન્ટ પર થાય તો યુ વિલ get a good bargain on the table when you are negotiating your rent. પણ ડિમાન્ડ બહુ રોબસ્ટ છે અને આઉટલુક બહુ પોઝિટિવ છે. ઓકે, તો ઓફિસ સ્પેસની અંદર અહીંયા આગળથી આઉટલુક એકદમ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. ડિમાન્ડ જે છે તે રોબસ અહીંયા આગળથી રહી શકે છે. જે રીતે અહીંયા આગળથી વિરલજીએ આપણને વાત કરી કે હવે મોટાભાગની ઓફિસીસ ફરીથી ઓફિસથી કામકાજ કરવાનું શરૂ કરી રહી છે. હા, વર્ક ફ્રોમ હોમનું જે એક કલ્ચર શરૂ થયું છે એ પાર્ટ તરીકે રહી શકશે પરંતુ મોટાભાગનું જે છે વર્કિંગ જે છે તે હવે ઓફિસથી થઈ રહ્યું છે અને સૌથી મોટી ઉલ્લેખનીય વાત એ છે કે ઘણું બધું નવું એમ્પ્લોયમેન્ટ જનરેશન કંપનીઓ દ્વારા મોટી કંપનીઓ દ્વારા નવા એમ્પ્લોયની નિમણૂક થઈ છે તો એમને માટે પણ ઓફિસ સ્પેસની ડિમાન્ડ તો આવવાની છે એ ખાસી એવી વાત આપણને અહીંયા આગળથી લાગી રહી છે. વિરલજી, જ્યારે આપણે ઓફિસીસની વાત કરી રહ્યા છે તો આજકાલ જે કોવર્કિંગ સ્પેસ છે એને પણ ભૂલી શકાય એમ નથી. પાછલા થોડા વર્ષોથી આપણે કોવર્કિંગ સ્પેસનો જે ટ્રેન્ડ છે એ શરૂ થતો જોવા મળ્યો. એક સમયે એ ટ્રેન્ડ ખાસો એવો પોઝિટિવ ચાલી રહ્યો હતો. લોકોનું રુઝાન કોવર્કિંગ સ્પેસ તરફ ઘણું બધું હતું કારણ કે ઘણી બધી ફેસિલિટીઝ ત્યાં આપણને વ્યાજબી કિંમતોની અંદર મળી શકતી હોય છે. પરંતુ અચાનક આ મહામારી આવી ગઈ અને આખો ઉલટફેર સ્થિતિની અંદર થઈ ગયો. પરંતુ હવે આપણે ફરીથી રિઝ્યુમ કરી રહ્યા છે ઓફિસના વર્કને બધું. તો અહીંયા આગળ કોવર્કિંગ સ્પેસ માટે આવનારું વર્ષ કેવું રહી શકે? તો આ કોવર્કિંગ જે ટર્મ છે ને હવે એ ચેન્જ થઈને મેનેજ્ડ ઓફિસ થઈ ગયું છે. એનો મતલબ એ કે તમે તમારી અમુક સીટો લો અને તમે સીટ શેર કરો. એ કોવર્કિંગનો કોન્સેપ્ટ ત્યાંથી શરૂ થયો હતો. પણ હવે શું થયું છે કે મને મારી ઓફિસ માટે મારું કલ્ચર જોઈએ, મારી પોતાની જગ્યા જોઈએ તો એ ડેડિકેટેડ ઓફિસ સ્પેસ છે પણ ઇટ ઇઝ હોટેલિંગ ઓફ ઓફિસ સ્પેસ. એનો મતલબ કે મને એક ચેક હું આપું એમાં મારું લાઇટ, પાણી, ઇલેક્ટ્રિસિટી, મેન્ટેનન્સ, સિક્યોરિટી, રેન્ટ અને મારું જે ફર્નિચર અને ફિટ આઉટ હોય એ બધું કમ્બાઈન કરીને મને એક સર્વિસ મળે છે. અને આની પહેલા શું હતું, કંપનીઓએ આ બધી વસ્તુ મેનેજ કરવી પડતી હતી અને અલગ અલગ લોકો પાસે જવું પડતું હતું. હવે મારી પાસે એક સર્વિસ છે જેના લીધે હું એક જ મેનેજ્ડ ઓપરેટર પાસે જાઉં અને આ બધું એની ઓલ એન્કમ્પાસિંગ થઈ જાય. અને આ જે નીડ છે એ ક્યાંથી ડેવલપ થઈ છે, આ જે આખો ફેઝ છે છેલ્લા 18 મહિનાનો એ પેન્ડેમિકના લીધે બધાએ ઘરથી કામ કરવું પડ્યું, સેફટી સિક્યોરિટી. પણ હવે જે એન્વાયરમેન્ટ છે વર્કિંગ એન્વાયરમેન્ટ અને ટેલેન્ટ
વોર ફોર જે ટેલેન્ટ ચાલે છે હમણાં, ટેલેન્ટની એટલી શોર્ટફોલ છે અને ઇન્ડિયામાં ફોર ઇન્ડિયા ફેસિંગ બિઝનેસીસ એન્ડ એક્સટર્નલ બિઝનેસીસ વિચ ઇન્ડિયામાં આવે છે એના લીધે, તો કંપનીઓએ એવું એન્વાયરમેન્ટ આપવું છે જેમાં વર્ક ફ્રોમ હોમ એક ફેક્ટર છે જે કદાચ આઈ કાન્ટ એસ્ટિમેટ કે મને કેટલો ટાઈમ લોકો ઘરથી કામ કરશે, કેટલા લોકો ઘરેથી આવશે, કેટલા દિવસ આવશે. તો એ પીરિયડને મારે પાર કરવો છે, તો હું મારી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મારા ફિટ આઉટ્સમાં ન કરું, મારી ઓફિસ ઇન્ટિરિયરમાં ન કરું, પણ મને મારી ડેડિકેટેડ ઓફિસ મળે એના માટે આ મેનેજ્ડ ઓપરેટર્સ છે. અને એનો જે આઉટલુક છે, એટલે હવે હું અમારા બિઝનેસના હિસાબે વાત કરું, અમારા બિઝનેસમાં મેનેજ્ડ ઓફિસ કે આ કોવર્કિંગનો જે શેર હતો એ પહેલા 10% હતો, હવે એ વધીને 25-30% થઈ ગયો છે અમારા રેવન્યુ મિક્સમાં. એટલે તમે સમજી શકો છો કે કેટલું, અને મોટી મોટી કંપની જેમ કે માઇક્રોસોફ્ટ, ગૂગલ, શેલ, આ બધી મોટી ગ્લોબલ એમએનસીઝ, ઇન્ડિયન કંપનીઝ, આ બધી અમુક પાર્ટ જે એ લોકોનો ઓવરઓલ ઓફિસનું પોર્ટફોલિયો હોય એ મેનેજ્ડ ઓફિસમાં લે છે, અને આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. તો એક તો છે સર્વિસ, અને સેકન્ડ છે નીડ ટુ ટાઈડ ઓવર આ અનસર્ટન પીરિયડ પર. ઓકે, તો અહીંયા આગળ આપણે કોવર્કિંગ સ્પેસની વાત કરી રહ્યા હતા, એને છે નવો શબ્દ, અહીંયાથી નવી ઓળખાણ બની રહી છે મેનેજ્ડ ઓફિસની. તો જે કંપનીઓ કે જે ઓફિસો અત્યારે થોડી અનિશ્ચિતતાની અંદર છે કે એમણે પોતાની ઓફિસ સ્પેસ ઉપર આટલો મોટો ખર્ચો કરવો કે નહીં, પરંતુ પોતાની ઓર્ગેનાઇઝડ ઓફિસ જોઈએ છે, એમના દ્વારા અહીંયા આગળથી મેનેજ્ડ ઓફિસની અંદર ખાસી એવી ડિમાન્ડ આવતી જોવા મળી રહી છે, અને આવનારા વર્ષની અંદર પણ આ ડિમાન્ડ આવતી જ રહેશે એવું અહીંયા આગળથી આઉટલુક આપણને લાગી રહ્યો છે. વિરલજી, આપણે વાત કરી રહ્યા હતા ત્યારે તમે રેન્ટ અંગે પણ થોડી ભૂમિકા બાંધી હતી, તો એ અંગે મારે તમારી પાસેથી થોડી વિસ્તૃત જાણકારી જોઈતી હતી કે જે આ ઓફિસીસના રેન્ટ છે કે કોવર્કિંગ સ્પેસના મેનેજ્ડ ઓફિસના રેન્ટ છે, એની અંદર વધારો થતો જોવા મળી શકે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે આમાં છે ને અમુક અલગ અલગ સેગમેન્ટ્સ છે ઓફિસ સ્પેસમાં, અને ગ્લોબલી તમે જો તો આજે બે બહુ મોટામાં મોટી ટ્રેન્ડ છે. એક છે સસ્ટેનેબિલિટી અને બીજી છે ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન, એટલે કે વિભિન્ન ડિફરન્ટ વર્ગના લોકોને બાય વે ઓફ ધેર જેન્ડર ઓર બાય એની ફોર્મ ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન, અને બીજું આ આખું જે નેટ ઝીરો, રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ, સસ્ટેનેબિલિટી, આજે બહુ મોટું એક આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને. આઈ થિંક આપણા એન્વાયરમેન્ટ માટે, આપણા આખા વર્લ્ડ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો મતલબ કે બધી કંપનીઝ, જે મોટી કંપનીઝ છે, એ લોકો એની ફ્રોમ કોઈ બી સેક્ટરોમાં, કોઈ બી વિભાગમાંથી, કોઈ બી જ્યાં બી જે બી એમનું બેકગ્રાઉન્ડ હોય ને જે બી બિઝનેસ કરતા હોય, એનો એક મોટો શિફ્ટ થશે ક્વોલિટી તરફ. અને એ જે ક્વોલિટીનો જે શિફ્ટ થશે, એટલે તમે એક અમુક બિલ્ડિંગમાં હતા, હવે તમે એવા બિલ્ડિંગમાં જશો જ્યાં તમને ઈવી ચાર્જર મળે, જ્યાં સસ્ટેનેબિલિટી ઉપર મોટું હોય, જ્યાં પાણીનો વપરાવ ઓછો હોય, જ્યાં લાઇટ ઓછી વપરાય, જ્યાં એમ્પ્લોય વેલબિંગ પર બહુ ફોકસ હોય. આ આખો એક મોટો શિફ્ટ છે. સો એ જે વર્ક છે, એવા કસ્ટમર્સ હશે જે એ લોકો એના માટે વધારે પે કરશે ઇન ધ લાર્જર ઇન્ટરેસ્ટ, રાઈટ? અને સો એ સેગમેન્ટમાં પ્રાઇસ રાઇસ થશે, કેમ કે ઇનપુટ કોસ્ટ વધારે છે અને ક્વોલિટી માટે તમે પ્રાઇસ આપવી પડે. બીજું જનરલી માર્કેટમાં હમણાં એ છે કે રેન્ટ સ્ટેબલ છે. અમુક સીબીડી કે જે મેઇન સેન્ટર ઓફ સિટી હોય એમાં સપ્લાયની શોર્ટફોલ છે, એટલે ત્યાં આગળ થોડું રેન્ટ વધે છે, પણ જનરલી માર્કેટ ઇઝ સ્ટેબલ અને લીનિંગ ટુવર્ડ્સ અ માર્જિનલ પ્રાઇસ રાઇસ. પણ ઓવરઓલ હમણાં જે માર્કેટ છે એ ઓક્યુપાયરોની ફેવરમાં છે, એટલે કે કંપનીઝની ફેવરમાં છે. ઓકે, તો અત્યારે જે રેન્ટલ માર્કેટ છે એ કંપનીઝ છે જે ઓક્યુપાય કરવા માંગે છે એમની ફેવરમાં છે. જે રેન્ટ છે એ અત્યારે આપણને સ્થિર લાગી રહ્યા છે, અને જે રીતની આપણે, જે રીતે વિરલજીએ આપણને અત્યારે સમજાવ્યું કે બહુ મોટો એક શિફ્ટ આવી રહ્યો છે ડિમાન્ડની અંદર, કે અત્યારે તમામ કંપની જે છે તે એમ્પ્લોયનું વેલબિંગ હોય, સસ્ટેનેબિલિટી હોય, આના ઉપર ખાસ ધ્યાન આપતી હોય છે, જેને માટે થોડું વધારે રેન્ટ ખર્ચવા માટે પણ તૈયાર હશે. તો આ સેગમેન્ટની અંદર થોડું આપણે રેન્ટ જે છે તે વધતું જોઈ ક્વોલિટી શકે ઓફ છે. બિલ્ડિંગ વધારે સારી ક્વોલિટી ઓફ બિલ્ડિંગમાં જશે. ઓકે, તો વધારે સારી ઓફિસીસ, ક્વોલિટી ઓફ બિલ્ડિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, અને અહીંયા આગળ આપણને થોડી કિંમતોની અંદર રેન્ટની અંદર થોડો વધારો દેખાઈ શકે છે.
Right. વિરલજી, આપણે આગળ વધીએ અને આપણે જે રીતે વાત કરી રહ્યા છે કે આપણે જે આખા 2021ની સરખામણી આપણે 2022 સાથે કરી રહ્યા છે, તો 2021માં રિયલ એસ્ટેટને ઘણી બધી ઇમ્પેક્ટ આવી હતી, પણ વેરહાઉસ એ એક એવું સેગમેન્ટ હતું કે જ્યાં પ્રમાણમાં એટલી બધી ઇમ્પેક્ટ નહોતી આવી. અને એક રીતે આપણે જોવા જોઈએ તો વેરહાઉસની તો ડિમાન્ડ વધી હતી, કારણ કે ઈ કોમર્સ બિઝનેસ જે હતો, લોકો ઓનલાઈન જ શોપિંગ કરી રહ્યા હતા અને બધી ડિલિવરી ઘરે મંગાવી રહ્યા હતા, તો એ કારણે કદાચ વેરહાઉસની અંદર ડિમાન્ડ વધતી જોવા મળી હતી. તો વેરહાઉસને માટે આ જ સ્થિતિ 2022માં પણ આગળ વધી શકે કે કઈ રીતે જોઈ રહ્યા છો તમે? એબ્સોલ્યુટલી. વેરહાઉસ જે ઓવરઓલ ડિમાન્ડ છે, અમારું એસ્ટિમેટ છે કે આ વર્ષ જે કેલેન્ડર યર છે એમાં એ અબાઉટ 32 મિલિયન સ્ક્વેર ફીટનું વેરહાઉસનું સ્પેસ રેન્ટ પર લેવાય છે. એ વધીને 43 મિલિયન થઈ જશે. સો અપ્રોક્સિમેટલી અબાઉટ 25-30% ઇન્ક્રીઝ થશે ઓવરઓલ વેરહાઉસની રેન્ટ પર લેવામાં. અને એના જે મેઇન જે ડ્રાઈવર છે, જેમ તમે કીધું કે આજે આખી ઇકોનોમીનું જે ડિજિટાઇઝેશન થઈ ગયો છે અને અમુક એવી સેગમેન્ટ હતી જે તમે પેનિટ્રેટ નહોતા કરી શકતા. એટલે જે આપણે જે રેગ્યુલર બ્રિક એન્ડ મોર્ટર બિઝનેસ કહેતા હતા, કે જે દુકાનો હતી, જે મોલ હતા, કે જે કોઈ બી વસ્તુ જે આપણે જઈને કરતા હતા, એ મહામારીના લીધે આપણે ન જઈ શક્યા. એક તો એ વાત છે. બીજી એ વાત છે કે એટલે આપણે ઘર બેસીને, બીકોઝ આ આપણું આખું જે ડિજિટાઇઝેશન થયું છે, તમે ઇઝીલી બધું ઓર્ડર કરી શકતા હતા ને, અને આપણી જે નોર્મલ લાઈફ જે છે એના લીધે ચાલી રહી આ મહામારીમાં પણ. બીજું પાર્ટ એ છે કે ઘણી એવી બધી માર્કેટ્સ હતી જે અનટેપ્ડ હતી. હવે આજે તમે ઘણા બધા શહેરો છે અને ઘણી બધી જગ્યાઓ છે. હવે એક્ઝામ્પલ તમે લો, લખનઉ સિટી, એનું 1.5 કરોડનું પોપ્યુલેશન છે. હવે એમાં કોઈને કોઈ બ્રાન્ડેડ વસ્તુ જોઈએ, કે ગુચી જોઈએ, કે કોઈ લુઈ વિટોન કે કોઈ બી મોટી એવી વસ્તુ જોઈએ, તો એને દિલ્હી કે બેંગ્લોર કે પૂના કે કઈ મોટી શહેરમાં આવવું પડે. આજે એ ઓનલાઈન ઓર્ડર કરી શકે. અને એનો જે આખો જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન જે છે એ આખો ઇફેક્ટ થાય છે વેરહાઉસીસ પર. બીકોઝ તમે એવી બધી અનટેપ માર્કેટ્સમાં તમે પહોંચી શક્યા છો જે તમે કન્વેન્શનલી બ્રિક એન્ડ મોર્ટર, એટલે તમારા જે હાર્ડ જે દુકાનો હતી એ ચેન્જ થઈ ગયું છે. હવે જે નવો કોન્સેપ્ટ છે એ ફિજિટલ બિઝનેસ છે, ફિઝિકલ એન્ડ ડિજિટલ. અને એનું જે કમ્બાઇન્ડ ઇમ્પેક્ટ છે એ આખો વેરહાઉસિંગ ડિમાન્ડ પર છે. અને એમાં મોટા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ, લેન્ડલોર્ડ્સ આવી ગયા છે, જે પ્રાઇવેટ ઇક્વિટી મની લઈને આવી ગયા છે, એટલે બહારથી જે પૈસા લાવ્યા છે. તો એનું જે આખું જે સપ્લાય સાઇડ પર બી છે એ બહુ જ ફોર્મલાઇઝ થઈ ગયું છે. અને જે ડિમાન્ડ સાઇઝ છે, કે ઈ કોમર્સ સૌથી મોટો પ્લેયર છે આમાં, આ સેગમેન્ટમાં. એનો શેર 30%થી ક્લોઝર ટુ 40% સુધી પહોંચી જશે આવતા વર્ષમાં. પ્લસ કોલ્ડ સ્ટોરેજીસ છે, ફાર્મા છે, હોસ્પિટલ્સ છે, એ લોકોનું જે સ્ટોરેજ છે એ આખી નવી સેગમેન્ટ છે. તો ઓવરઓલ આખું જે ઇકોનોમીને બૂસ્ટ મળે છે, અને આ જે ડિજિટાઇઝેશન થાય છે અને નવા રીચ ક્રિએટ થાય છે, પ્લસ તમારે સ્પીડ વધારે જોઈએ તો ઇન સિટી વેરહાઉસિંગ, એનું તમને તમારે ફૂડ ઓર્ડર કરવું હોય કે તમારે કોઈ વસ્તુ ઓર્ડર કરવી હોય, આ બધાનું જે ઇમ્પેક્ટ છે, તો આ સેગમેન્ટ ઇઝ ગોઈંગ ટુ સી અનપ્રેસિડેન્ટેડ ગ્રોથ ફોર ધ ફ્યુચર. એમાં મોડર્નાઇઝેશન આવશે, એમાં ટેકનોલોજી આવશે. એટલે આ એમેઝોન જેવી કંપની કદાચ 100-200 મિલિયન એની પોતાના માટે નોર્થ અમેરિકામાં લેતી હશે, અને અહીંયા ઇટ્સ 1/10 ઓફ ઇટ. એટલે એટલો મોટો ગ્રોથ છે. જી, તો વેરહાઉસની અંદર અહીંયા આગળથી આપણે ખૂબ જ મોટો ગ્રોથ જોઈ રહ્યા છે. ડિમાન્ડ અને સપ્લાય બંને તરફથી વેરહાઉસિંગની અંદર આપણે ગ્રોથ જ જોઈ રહ્યા છે. તો ખૂબ જ રસપ્રદ ચર્ચા અહીંયા આગળ ચાલી રહી છે વિરલજી સાથે, પરંતુ પ્રોપર્ટી ગુરુની અંદર મારે લેવો પડશે એક નાનકડો વિરામ. અહીંયા લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. પ્રોપર્ટી ગુરુમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આપણે 2022ના આઉટલુક ઉપર ચર્ચા કરી રહ્યા છે. નાઇટ ફ્રેન્કનો એક રિપોર્ટ છે, આઉટલુક 2022, એના ઉપર ચર્ચા કરવા આપણી સાથે વિરલ દેસાઈ જોડાયેલા છે. તો બ્રેક પહેલાં આપણે ઘણા બધા સેગમેન્ટની વાત કરી છે. વધુ સમય ન લેતા આગળ વધીશ. અને વિરલજી, આગળ મારે છે તમારી પાસે મત લેવો છે, ડેટા સેન્ટર માટે આવનારું વર્ષ કેવું રહી શકે છે? કેવી તમારી અપેક્ષાઓ ત્યાં આગળથી છે?
ડેટા સેન્ટર અગેન આખું આપણું જે ડિજિટાઇઝેશન થાય છે અને એના લીધે જે મોડર્નાઇઝેશન થાય છે, પ્લસ ઘણા બધા જે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ છે, જે ડેટા લોકલાઇઝેશન બિલ છે, જે ડેટા પ્રાઇવેટાઇઝેશન બિલ છે, પ્લસ આજે 5G નું રોલ આઉટ થાય છે, આપણે આ બધી જે ઓટીટી પ્લેટફોર્મ્સ છે, આપણે બેન્કિંગ આખું ડિજિટાઇઝેશન થઈ ગયું છે, એટલે બધા સેક્ટરમાં જે ચેન્જીસ આવે છે એના લીધે ડેટા આજે એવી એક કમોડિટી છે જે તેલ, ગોલ્ડ કાં તો કરન્સી કરતા બી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એને સ્ટોર કરવા માટે તમારે ડેટા સેન્ટર જોઈએ છે. તો એની જે ડિમાન્ડ જે છે હમણાં બોમ્બે લીડ કરે છે, બીકોઝ અંડરસી કેબલ અને ઇલેક્ટ્રિસિટી એટસેટ્રા અને ફાઇનાન્શિયલ કેપિટલ એટલે, પણ બીજી બધી 7 સિટી જે આપણી જે ઇન્ડિયાની જે બધી જે પ્રાઇમ છે એમાં જે કનેક્ટેડ ક્રિટિકલ આઈટી લોડ છે એટલે 445 મેગાવોટ છે, એ પ્લસ 290 મેગાવોટ થવાનું છે નેક્સ્ટ યરમાં. એટલે તમે વિચારી લો 40 થી 50% ફર્ધર ગ્રોથ ઓન ઇટ વિલ ટેક ઇટ ફ્રોમ 490 ટુ 410 435 ટુ 790 ધેર અબાઉટ્સ. એટલે આટલો ગ્રોથ એક્સપેક્ટેડ છે અને મેં તમને જે એના ડ્રાઈવર્સ છે તો મેં તમને કીધું કે શું એનું કારણ છે. ઓકે, તો ડેટા સેન્ટરમાં પણ આપણે સારો એવો ગ્રોથ જોઈ શકવાના છે. અને હવે જો આપણે આ ચર્ચાને આગળ વધારીએ તો આપણી ચર્ચામાં એક વખત વિરલજીએ ઉલ્લેખ પણ કર્યો હતો કે રોકાણ જે છે મોટા મોટા એ અહીંયા આગળ આપણા રિયલ એસ્ટેટની અંદર આવતા દેખાઈ રહ્યા છે. અને રીટ્સ દ્વારા પણ એક છેલ્લા થોડા સમયથી રોકાણનો એક નવો વિકલ્પ ખુલી ચૂક્યો છે. વિરલજી, રીટ્સ દ્વારા આ વર્ષની અંદર કેટલા રોકાણ આવતા તમે જોયા છે અને 2022માં કેટલા રોકાણ આવવાની સંભાવના તમને લાગી રહી છે? સો જે હમણાં ઇન્ડિયામાં જે 3 લિસ્ટેડ રીટ જે છે, એમ્બસી, બ્લેકસ્ટોન એમ્બસી, રહેજા કોપ અને બ્રુકફિલ્ડ, આ જે ટ્રેન્ડ એ કન્ટિન્યુ રહેશે અને એસ્ટિમેટેડ છે કે 4 કદાચ નવી રીટ આવે. હવે એ ટાઈમિંગના ઉપર છે, પણ 4 નવી રીટ આવે ઇક્વલ પ્રપોર્શનની. અને આ બધી જે રીટ હશે એની જે વેલ્યુ હશે એ 1 થી 2 બિલિયન US ડોલરની વચ્ચે હશે. હવે કેટલા એ લોકો પોતાના પ્રોજેક્ટ રીટ પર નાખે એની ઉપર છે, પણ રીટ એક એઝ અ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રિટેલ ઇન્વેસ્ટરોમાં હવે ધીરે ધીરે પેસ પિકઅપ થાય છે. આમાં મોસ્ટલી શું છે કે આ એક ડેટ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે તમને 6 થી 7% સ્ટેબલ રિટર્ન મળે. અને ઓફિસ સ્પેસ જે સેગમેન્ટ છે એ આ મહામારીના લીધે આટલું ઇમ્પેક્ટ થયું હતું, એના બાવજૂદ આ પીરિયડમાં આ બધી રીટોએ સ્ટેબલ રિટર્ન્સ આપ્યા છે. એટલે ધીરે ધીરે જેવી ઇન્ડિયન માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ પાર્ટિસિપેશન થશે રિટેલ ઇન્વેસ્ટર્સનું, એમાં વધારે આ લોકોને મળશે. અને લેવાણ અને વેચાણ ઓફ કમર્શિયલ રિયલ એસ્ટેટ એ બહુ ઇઝી છે રીટમાં. એટલે તમારે જો ઓફિસ સ્પેસ લેવી હોય તો તમારે એના માટે ટેનન્ટ શોધો, સ્ટેમ્પ ડ્યુટી આ તે, પણ આમાં શું છે ડાયરેક્ટલી તમે રીટ બાય કરો અને પ્રોપરલી મેનેજ થાય છે, પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન મેનેજ કરે છે. સો આ આગળ આવતા વર્ષમાં ઘણો આનો ગ્રોથ એક્સપેક્ટેડ છે. પ્લસ આ ઓફિસથી રિટેલ, રિટેલથી હોસ્પિટાલિટી, ડેટા સેન્ટર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ, આ બધામાં સેગમેન્ટમાં જશે રીટ. ઓકે, તો અહીંયા આગળ આપણે રીટ્સ અંગે પણ વાત કરી છે કે પાછલા વર્ષની અંદર પણ રીટ્સની અંદર આપણે રોકાણ આવતા જોયા છે અને બીજા 3 થી 4 નવા રીટ્સ અહીંયા આગળ આવી રહ્યા છે. તો એક કમર્શિયલ પ્રોપર્ટીની અંદર રોકાણ કરવાનો પણ આ એક સારો વિકલ્પ અહીંયા આગળથી ખુલી રહ્યો છે. વિરલજી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો અને અમારી સાથે આ રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઝરણા, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ સાથે પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. આજે આપણે વાત કરી છે કે આવનારું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે છે એના આઉટલુક અંગે ચર્ચા કરી છે. તો આવનારું વર્ષ સારું જ રહેશે એવી શુભકામના સાથે આજના શોને અહીં જ રેપ કરું છું. પરંતુ આપના જો કોઈ પણ પ્રોપર્ટીના પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. અમને ઈમેલ કરો propertyguru.nw18.com પર. તો હવે મને રજા આપશો. નમસ્કાર.